हेलो मित्रों, फार्मर लाइफ इज बेस्ट लाइफ जीके 8 ऑफिशियल चैनल में बधा मित्रों स्वागत है। आज આપણે 21 તારીખ થઈ જશે 21/9/2024 અને આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો એનો હું તમને આજ કેવી રીતે ફોર્મ ભરવું તેનો લાઈવ ડેમો કરીને બતાવું છું। તમે જોજો આગળ વિડીયોમાં। આ રી ક્રોમ છે, ક્રોમમાં તમે જઈને આઈ ખેડૂત પોર્ટલ લખશો ને એટલે તરત જ એમાં આવી જાય છે કેવી રીતનું ફોર્મ ભરવાનું। અભણ હોય ને ખાલી ગુજરાતી કે હિન્દી લખતા આવડતું ખાલી આઈ કરો ને તો તમારામાં આઈ ખેડૂત ઉપર આવી ગયું। એની ઉપર આપો ને ઓકે આઈ ખેડૂત પોર્ટલ બરાબર, એના ઉપર આવી સર્ચ મારો એટલે પહેલી જ વેબસાઇટ એની આવે આઈ ખેડૂત પોર્ટલ government.in લખ્યું। ખાલી ગુજરાતી કે ઇંગ્લિશમાં લખતા આવડે ને એ ફોર્મ ભરીએ કે ફોર્મ ભરવામાં કાંઈ નથી। આવી રીતે ખુલી ગયા પછી જો આવી રીતનું બતાવે એમાં અહીંયા ચોકડીમાં આપી દેવાનું છે। ચોકડીમાં આપી દીધા પછી અહીંયા જો લખ્યું છે વિવિધ યોજના, ખાલી આ યોજનામાં આપી દો એટલે એમાં કેવી રીતની યોજના આવે એ તમને આગળ બતાવું કેવી રીતનું ફોર્મ। અમે તો એક ફોર્મ ભર્યું, આ તો ખાલી તમને ડેમો બતાવું છું। વિડીયો લાંબો ન થઈ જાય ને એટલે હું તમને ટૂંકમાં ખાલી કેવી રીતની એની પદ્ધતિ હોય છે ને એ હું તમને આ વિડીયોમાં જણાવું છું। સર્ચ પૂરું થવા દેવાનું, તમે એડિટ કરશો તો પાછું બંધ થઈ જાય છે કે અથવા બેક લઈ જાય છે તમને। બસ આવી રીતનું આગળ પેજ ખુલી જાય પછી ખેતીવાડી યોજના માટે અહીં ક્લિક કરો, અહીંયા ઉપર ક્લિક કરી દેવાનું છે। એ આખું પહેલાં સર્ચ છે ને લીટી જે જતી હોય ને એને જવા દેવાની, આમાં આપી નહીં કરવાનું। એ લીટી જો સર્ચ થાય છે અને પૂરી થાય છે એટલે આગળનું પેજ ખુલશે। જો આવી રીતનું પેજ અમે ખુલી ગયું છે, લીટી પણ બંધ થઈ જાય। તમે પછી ઝૂમ કરીને આવી રીતની બધી જોઈ શકો છો। ડ્રોનથી છંટકાવ, અન્ય યોજાર, કમ્પાઉન્ડ કલ્ટિવેટર, ગ્રાઉન્ડ તાડપત્રી બધું આમાં લખ્યું છે। તમારે જેમાં યોજનામાં જે યોજનામાં ફોર્મ ભરવું હોય એના ઉપર ખાલી ક્લિક કરવાનું છે। તો અત્યારે હું તમને જણાવું તો રોટાવેટર છે, પછી પલટી હળ રહ્યું ને એ તમે એને પ્લાવ કહેવાય, પ્લાવ જો અહીં લખ્યું પ્લાવ તમામ પ્રકારના। તો એના માથે ઓકે આપીને તમે એવી રીતે ફોર્મ ભરી શકો। તો હું તમને રોટાવેટરનું બતાવું, રોટાવેટરનું કેવી રીતે ફોર્મ ભરવું। તો આ રોટાવેટર એના ઉપર ક્લિક આપવાનું, ક્લિક આપો એટલે આવી રીતનું પેજ ખુલે। રોટાવેટરમાં કઈ રીતે ફોર્મ ભરવું બરાબર। આમાં યોજનામાં લખ્યું હોય કે 40% અથવા તો 34,000 બેમાં જે ઓછું હોય એવી રીતનું મળશે। જે કંઈ હોય એ યોજનામાં એમાં અંદર બધું ડિટેલમાં આપ્યું હોય એમાં ન જતાં આપણે લાંબો વિડીયો થઈ જાય છે। તો અરજી કરો એમાં હું તમને સિમ્પલ બતાવું। જો અરજી કરો એમાં મેં આપી દીધું છે ઓકે, પછી આગળનું પેજ ખુલશે। બરાબર, લીટી પૂરી થાય પછી આવી રીતનું આવે છે। તમે રજિસ્ટર અરજદાર છો એના ઉપર પસંદ કરો, એના ઉપર ક્લિક કરી દેવાનું। આની પહેલાં તમે 12 મહિના પહેલાં 6 મહિના પહેલાં ફોર્મ ભર્યું હોય તો હા કરી દેવાનું, નકર આપણે નવાસર કરવાની છે એટલે આપણે હું તમને નવાસરથી બતાવું। તો નામ આપી દેવાનું, નામ આપી દીધા પછી આગળ વધો ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું। બરાબર, આગળ વધો એના પર ક્લિક કર્યા પછી અહીંયા લખ્યું છે નવી અરજી કરવા ક્લિક કરો, અરજી અપડેટ કરવા ક્લિક કરો, અરજી કન્ફર્મ ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો। તો તમારે નવી અરજી કરવાની તો અહીંયા ક્લિક કરવાનું। બરાબર, નવી અરજીમાં આપ્યા પછી તરત જ જો આવી રીતનું પેજ ખુલી જાય। પહેલાંમાં જો અહીંયા અરજદારનું નામ લખવાનું છે, અહીંયા પિતા અથવા પતિનું નામ લખવાનું, અહીંયા અટક છે, પછી જાતિ। આમાં ખાલી ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં તમને જે ભાષામાં ફોર્મ ભરવું હોય એમાં ભરી શકાય। ઇંગ્લિશમાં ભરી શકો અને ગુજરાતીમાં ભરી શકો, બેમાં ભરી શકો। આવી રીતનું નામ, પિતાનું નામ, અટક, જાતિ અને લિંગ પુરુષ સ્ત્રીનું, એવી રીતનું જિલ્લો, તાલુકો અને ગામ, સરનામું। પછી જમીનમાં એવું છે ગામ રહ્યું ને એ તમારે જે જમીનમાં
જે ગામમાં જમીન આવતી ને એ ગામ સિલેક્ટ કરવાનું. મારે ડોળિયામાં જમીન હતી તો મેં કેસર પર કર્યું, તો પછી તો કેસર પર કરશો તો તમારે કેસર પરની જમીન ખુલે. તો તમારે જે જમીન જે વિસ્તારમાં આવતી હોય ને એ અહીંયા ગામ પસંદ કરવાનું, ભલે તમે ગમે ત્યાં રહેતા હોય. તો સરનામામાં પણ તમે કરી શકો તમે જ્યાં રહેતા હોય. ટૂંકમાં તમારે જમીન આવતી અહીંયા એ જમીન ગામ લખવાનું. પછી પિનકોડ છે, દિવ્યાંગમાં તમે હોય તો આ અથવા ના કરી દેવાનું. પછી અહીંયા ખેડૂત છે, નાના શ્રીમંત 2 હેક્ટર અથવા 2 હેક્ટર, એ તો તમે ખોલો એટલે તમને ખ્યાલ આવી જાય, આમાં કંઈ અઘરું નથી. આમાં મોબાઈલ નંબર નાખી દેવાનો છે, મોબાઈલ નંબર, અહીંયા આધાર નંબર. પછી અહીંયા ખાનુરીમાં ક્લિક કરી દેવાનું જો આવી રીતનું. હું અત્યારે લખતો નથી, વિડીયો લાંબો થઈ જાય લખવામાં, કારણ કે આપણે કોમ્પ્યુટર તો છે નહીં, મોબાઈલથી ભર્યું એટલે ટાઈપિંગ કરું તો વાર લાગે. મેં એક ફોર્મ ઓલરેડી ભરી દીધું છે, ત્યારે વિડીયો બનાવ્યો તો બહુ મોટો થઈ જાય, એટલે આ ટૂંકમાં તમને સમજાવું છું. પછી તમે આત્માનું રજિસ્ટર છો કે હા કે ના, આપણે નામ આપી દો, સહકારી મંડળના સભ્યો છો હોય તો હા, નકર ના. પછી બેંક ડિટેલ છે, IFSC કોડ છે, IFSC કોડ તમે નાખો ને એટલે બેંક ડિટેલ એમાં આપો ને એટલે તમારું ઓટોમેટિક અહીંયા બેંકનું નામ આવી જાય. પછી જિલ્લો પસંદ કરવાનો, અહીં બ્રાન્ચનું નામ પસંદ કરવાનું, બેંકનો ખાતા નંબર 2 વખત નાખવાનો અને બેંક પ્રમાણે તમારું ગામનું નામ લખવાનું છે. અને અહીંયા જમીનની વિગત છે, તમે કેવા પ્રકારના ખેડૂત છો એના વિશેને જિલ્લો, તાલુકો અને ગામ લખવાનું. અહીંયા તમારે રેશન કાર્ડનું નામ, નંબર લખવાનો. નંબર લખશો એટલે એમાં તમારું નામ જે હશે એ આવી જશે, અને જેનું તમે ફોર્મ ભરતા હોય એ તમારે નામ આમાં સિલેક્ટ કરવાનું છે. આવી રીતની બધી ડિટેલ ભર્યા પછી અહીંયા એક જો 9532 નંબરનું આપ્યું છે કેપ્ચા કોડ, એ કેપ્ચા કોડ કરો ને એટલે અરજી સેવ કરો એમાં આવશે. પછી જો અહીં અરજી સેવ કરો લખ્યું નીચે, જો હાવ નીચે લખ્યું અરજી સેવ કરો. બધી ડિટેલ ભર્યા પછી અરજી સેવ કરો, એમાં ઓકે આપો ને પછી જે મેં તમને આગળ જણાવ્યું હતું ને એ નવી અરજી કે અરજીમાં અપડેટ કરવા માટે ક્લિક કરો, કન્ફર્મ કરવા. અને ખાસ તમારે ફોર્મ ભરાઈ ગયા પછી અરજી કન્ફર્મ કરવી જરૂરી છે. અરજી કન્ફર્મ કરશો તો જ તમારી અરજી માન્ય રહેશે. અરજી તમે કરીને સેવ કરી દેશો તો એ રજિસ્ટ્રેશન થશે પણ માન્ય ગણાશે નહીં. એટલે રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવી જરૂરી છે. અને કન્ફર્મ કરતાં પહેલાં એક વખત અરજી આપી તરત તમારી કન્ફર્મ થઈ જશે અરજી, અને તમને તરત જ મેસેજ ઓટીપી તમારા ઓલામાં ફોનમાં મેસેજ પડી જાય છે કે થઈ ગયો. અને તમે એની મોબાઈલ દ્વારા પણ પ્રિન્ટ પણ કાઢી શકો. પ્રિન્ટ એટલે કે PDF તમે એમાંથી કાઢી શકશો. બસ GK 8 ઓફિશિયલ એટલે લાઈફ ફાર્મિંગ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ ચેનલમાં બસ આટલું જ. આવા નવા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો જે પણ વિડીયો મારો પહેલી વાર જોતા હોય તે વિનંતી કે મારી ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને બેલ આઇકન પણ ઓન કરી દેજો. તો આવા નવા વિડીયો તમને મોબાઈલમાં આવતા રહેશે અને તમને નવું જાણવા મળશે. આભાર.